નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં એકતાની શક્તિના મહત્વ પર મૂક્યો ભાર. જીએસટી બિલ, કાશ્મીરની તંગદિલી તથા રાજ્યોમાં પૂરની આપત્તિનો સામનો કરવામાં તમામ રાજકીય પક્ષોના સહકારની કરી પ્રશંસા. વિકાસના એજન્ડા સાથે મિશન મોડ પર આગળ વધવા ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અનુરોધ. ગરીબોના કલ્યાણના એજન્ડાને આગળ ધપાવવા સમિતિની રચનાનો પણ નવી દિલ્હીની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય. સજીવ ખેતી બાદ ગુજરાત કરશે ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતીનું નેતૃત્વ. ગાંધીનગરના પીથાપુરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં 5 દિવસીય વિચાર મંથનનો આરંભ. એક ગાયના છાણને પ્રોસેસ કરી વર્ષભર 30 એકર જમીનમાં ઉપજ મેળવી શકશે ધરતીપુત્રો. રમતગમત પ્રવૃત્તિનું એપી સેન્ટર બની રહેલો છોટાઉદેપુર જિલ્લો. અંડર 17 મહિલા હોકી સ્પર્ધામાં ભાગ લઈ રહેલ 28 ટીમના 450 ખેલાડીઓ. છોટાઉદેપુરમાં તીરંદાજી યુનિવર્સિટીના નિર્માણની કામગીરી શરૂ થઈ હોવાનું જણાવતા સાંસદ રામસિંહ રાઠવા. કનેક્ટિકટ ઓપનમાં મહિલા ડબલ્સનો ખિતાબ જીતી લેતી ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને મોનિકા સુકુનીની જોડી. અમેરિકાના ફ્લોરિડામાં રમાયેલી T20 શ્રેણીની પ્રથમ રોમાંચક મેચમાં ભારત સામે વેસ્ટ ઇન્ડિઝનો 1 રને વિજય. સમાચાર વિસ્તારપૂર્વક. પ્રધાનમંત્રીએ તેમના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતની 23મી આવૃત્તિમાં આજે એકતાની તાકાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે એકતામાં રહેલી તાકાતના સંદર્ભે આ વર્ષનો ઓગસ્ટ મહિનો કાયમ યાદ રહેશે. આ મહિનામાં અનેક એવા કાર્યો થયા જેમાંથી એકતાની સુગંધ પ્રસરી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે કટ્ટર વિરોધી રાજકીય પક્ષોએ પણ દેશના વિકાસ માટે એક થઈને જીએસટી બિલ પસાર કર્યું. આ ઉપરાંત કાશ્મીરની તંગદિલી અંગે પણ તમામ રાજકીય પક્ષોએ એક અવાજે ચિંતા વ્યક્ત કરી હતી. દેશના અનેક ભાગોમાં પૂરરૂપી આપત્તિ સામે પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર ઉપરાંત સામાજિક સંસ્થાઓએ ખભાથી ખભો મિલાવી બજાવેલી કામગીરીને પણ પ્રધાનમંત્રીએ યાદ કરી હતી. कश्मीर की स्थिति के संबंध में देश के सभी राजनीतिक दलों ने मिलकर के एक स्वर से कश्मीर की बात रखी. दुनिया को भी संदेश दिया, अलगाववादी तत्वों को भी संदेश दिया और कश्मीर के नागरिकों के प्रति हमारी संवेदनाओं को भी व्यक्त किया. और कश्मीर के संबंध में मेरा सभी दलों से जितना इंटरेक्शन हुआ, हर किसी की बात में से एक बात जरूर जगह होती थी. अगर उसको मैंने कम शब्दों में समेटना तो मैं कहूंगा कि एकता और ममता, ये दो बातें मूल मंत्र में रही. और हम सभी का मत है, 125 करोड़ देशवासियों का मत है, गांव के प्रधान से लेकर के प्रधानमंत्री तक का मत है कि कश्मीर में अगर कोई भी जान जाती है, चाहे वह किसी नौजवान की हो या किसी सुरक्षा कर्मी की हो, ये नुकसान हमारा ही है, अपनों का ही है, अपने देश का ही है. जो लोग इन छोटे छोटे बालकों को आगे करके कश्मीर में अशांति पैदा करने का प्रयास कर रहे हैं, कभी न कभी उनको इन निर्दोष बालकों को भी जवाब देना पड़ेगा. अगस्त 2016 में घोर राजनीतिक विरोध रखने वाले दल, एक दूसरे के खिलाफ एक भी मौका न छोड़ने वाले दल और पूरे देश में करीब करीब 90 दल, संसद में भी ढेर सारे दल, सभी दलों ने मिलकर के जीएसटी का कानून पारित किया. इसका क्रेडिट सभी दलों को जाता है और सब दल मिलकर के एक दिशा में चले तो कितना बड़ा काम होता है, उसका ये उदाहरण है. તાજેતરમાં જ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં સંપન્ન થયેલા રમતોના મહાકુંભ ઓલિમ્પિકમાં ભારતને મેડલ અપાવનારી 2 દીકરીઓને નરેન્દ્ર મોદીએ ખાસ બિરદાવી હતી. તેમણે આગામી 3 ઓલિમ્પિક માટે ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓ તૈયાર કરવા રચાયેલ ટાસ્ક ફોર્સની વાત પણ મન કી બાતમાં કરી હતી. जो पदक मिले बेटियों ने दिलाए, हमारी बेटियों ने एक बार फिर साबित किया कि वे किसी भी तरह से किसी से भी कम नहीं है. इन बेटियों में एक उत्तर भारत से हैं, तो एक दक्षिण भारत से हैं, तो कोई पूर्व भारत से है, तो कोई हिंदुस्तान के किसी और कोने से है.
ऐसा लगता है जैसे पूरे भारत की बेटियों ने देश का नाम रोशन करने का बीड़ा उठा लिया। मैंने एक कमेटी की घोषणा की है। भारत सरकार इन हाउस इसकी गहराई में जाएगी, दुनिया में क्या क्या प्रैक्टिसेस हो रही है उसका अध्ययन करेगी, हम अच्छा क्या कर सकते हैं उसका रोड मैप बनाएगी। 2020, 2024, 2028 एक दूर तक की सोच के साथ हमने योजना बनानी है। मैं राज्य सरकारों से भी आग्रह करता हूं कि आप भी ऐसी कमेटियां बनाएं और खेल जगत के अंदर हम क्या कर सकते हैं, हमारा एक एक राज्य क्या कर सकता है, राज्य अपनी एक खेल दो खेल पसंद करे क्या ताकत दिखा सकता है। આગામી 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવાશે। આ દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયો હતો અને તેમની યાદમાં શિક્ષણ દિવસ મનાવાય છે। આ દિવસના સંદર્ભમાં પ્રધાનમંત્રીએ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુના કોચ પુલેલા ગોપીચંદને ખાસ યાદ કર્યા હતા। પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ગોપીચંદે સારા ખેલાડી હોવાની સાથે એક ઉત્તમ શિક્ષક તરીકેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે। उन्होंने एक अच्छा शिक्षक क्या होता है उसकी मिसाल पेश की है। मैं आज गोपीचंद जी को एक खिलाड़ी से अतिरिक्त एक उत्तम शिक्षक के रूप में देख रहा हूं और शिक्षक दिवस पर पुलेला गोपीचंद जी को, उनकी तपस्या को, खेल के प्रति उनके समर्पण को और अपने विद्यार्थियों की सफलता में आनंद पाने के उनके तरीके को सैल्यूट करता हूं। 5 सितंबर भारत के पूर्व राष्ट्रपति डॉक्टर सर्वपल्ली राधाकृष्णन जी का जन्मदिन है और देश उसे शिक्षक दिवस के रूप में मनाता है। वे जीवन में किसी भी स्थान पर पहुंचे लेकिन अपने आप को उन्होंने हमेशा शिक्षक के रूप में ही जीने का प्रयास किया। और इतना ही नहीं, वो हमेशा कहते थे अच्छा शिक्षक वही होता है जिसके भीतर का छात्र कभी मरता नहीं है। राष्ट्रपति का पद होने के बाद भी शिक्षक के रूप में जीना और शिक्षक मन के नाते भीतर के छात्र को जिंदा रखना, ये अद्भुत जीवन डॉक्टर राधाकृष्णन जी ने जी करके दिखाया। દેશભરમાં ગણેશ અને દુર્ગા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આવા સમયે પ્રધાનમંત્રીએ તમામ દેશવાસીઓને શ્રદ્ધાસભર ઉજવણીની સાથે ગણેશજી અને મા દુર્ગાની પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનેલી મૂર્તિના બદલે માટીમાંથી બનેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો ઉપયોગ કરવા અપીલ પણ કરી હતી। આ ઉપરાંત પ્રધાનમંત્રીએ સ્વચ્છ ગંગા અભિયાનમાં 5 રાજ્યોથી મળેલા સહકારને પણ યાદ કર્યો હતો। लोकमान्य तिलक जी ने हमें स्वराज हमारा जन्मसिद्ध अधिकार है ये प्रेरक मंत्र दिया, लेकिन हम आजाद हिंदुस्तान में हैं। क्या सार्वजनिक गणेशोत्सव स्वराज हमारा अधिकार है, हम स्वराज की ओर आगे बढ़े, स्वराज हमारी प्राथमिकता हो, इस मंत्र को लेकर के हम सार्वजनिक गणेशोत्सव से संदेश नहीं दे सकते हैं क्या? मैं भी आप सबसे प्रार्थना करता हूं, क्यों न हम मिट्टी का उपयोग करके गणेश की मूर्तियां, दुर्गा की मूर्तियां हमारी उस पुरानी परंपरा पर वापस क्यों न आए। पर्यावरण की रक्षा, हमारे नदी तालाबों की रक्षा, उसमें होने वाले प्रदूषण से इस पानी के छोटे छोटे जीवों की रक्षा, ये भी ईश्वर की सेवा ही तो है। भारत सरकार ने पिछले दिनों 5 राज्य सरकारों के सहयोग के साथ स्वच्छ गंगा के लिए, गंगा सफाई के लिए लोगों को जोड़ने का एक सफल प्रयास किया। इस महीने की 20 तारीख को इलाहाबाद में उन लोगों को निमंत्रित किया गया कि जो गंगा के तट पर रहने वाले गांवों के प्रधान थे, पुरुष भी थी, महिलाएं भी थी। वे इलाहाबाद आए और गंगा तट के गांवों के प्रधानों ने मां गंगा की साक्षी में शपथ ली कि वे गंगा तट के अपने गांवों में खुले में शौच जाने की परंपरा को तत्काल बंद करवाएंगे, शौचालय बनाने का अभियान चलाएंगे।
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શૌચાલયો બનાવવાની અપીલ કરતા આવ્યા છે. જો કે આ વખતે મન કી બાતમાં તેમણે છત્તીસગઢના 1700 જેટલા બાળકોએ તેમના માતા પિતાને શૌચાલય બનાવવા કરેલી હૃદયસ્પર્શી અપીલની વાત કરી હતી. जुलाई को छत्तीसगढ़ के कबीरधाम जिले में करीब 1700 से ज्यादा स्कूलों के 1.25 लाख से ज्यादा विद्यार्थियों ने सामूहिक रूप से अपने अपने माता पिता को चिट्ठी लिखी. किसी ने अंग्रेजी में लिख दिया, किसी ने हिंदी में लिखा, किसी ने छत्तीसगढ़ी में लिखा, लेकिन उन्होंने अपने माँ बाप से चिट्ठी लिख करके कहा कि हमारे घर में टॉयलेट होना चाहिए. टॉयलेट बनाने की उन्होंने मांग की. कुछ बालकों ने तो ये भी लिख दिया कि इस साल मेरा जन्मदिन नहीं मनाओगे तो चलेगा, लेकिन टॉयलेट जरूर. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને વિકાસના એજન્ડા સાથે મિશન મોડ પર આગળ વધવા અનુરોધ કર્યો છે. નવી દિલ્હીમાં ગઈકાલે મળેલી બેઠકમાં ગરીબોના કલ્યાણના એજન્ડાને ઝડપથી આગળ વધારવા માટે એક ખાસ સમિતિની રચના કરવાનો નિર્ણય પણ લેવાયો હતો. કેન્દ્રની 80 જેટલી પ્રજાલક્ષી યોજનાઓના અમલીકરણમાં ભાજપ શાસિત રાજ્યો અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ કામગીરી કરે તે બાબત પર ભાર મુકાયો હતો. આ સંમેલનમાં સુશાસન અને મહિલા સશક્તિકરણ સહિતના મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા થઈ હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જણાવ્યું હતું કે વિશ્વવિદ્યાલય વિચારોના મુક્ત આદાન પ્રદાન અને ચર્ચા વિચારણા માટેનો શ્રેષ્ઠ મંચ છે. બિહારના રાજગીરમાં નાલંદા વિશ્વવિદ્યાલયના પહેલા દીક્ષાંત સમારોહને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે નાલંદાની ભૂમિકા માત્ર અવશેષ પૂરતી સીમિત નથી, પણ તે વિચારો તેમજ સંસ્કૃતિની એક ઝાંખી છે. ઇસરોએ આજે રોકેટ માટે હવામાંથી ઓક્સિજન લેવાની પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું હતું. રોકેટ બનાવવાના ખર્ચમાં ઘટાડો કરવાની સાથે વજન કરવાની ક્ષમતા વધારો કરવાના પ્રયત્નો શ્રી ખાયા સ્ક્રેમજેટ રોકેટનું એન્જિનનું પરીક્ષણ થયું. આ રોકેટ વાયુમંડળના ઓક્સિજનનો પરીક્ષણ ઉપયોગ કરશે. સ્ક્રેમજેટ એન્જિન વિકસિત કરવાની દિશામાં આ પરીક્ષણ પ્રથમ સોપાનરૂપ છે. ભારતીય કિસાન સંઘ ગુજરાત અને રાજ્ય કૃષિ વિભાગના ઉપક્રમે 5 દિવસીય ઝીરો બજેટ આધ્યાત્મિક કૃષિ સંમેલન ગાંધીનગરના પેથાપુર ખાતે શરૂ થયું છે. પદ્મશ્રી સુભાષ પાલેકરજીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાની ખાસ ઉપસ્થિતિમાં નવીન ટેકનોલોજી માટે વિચાર મંથન થશે. રાસાયણિક ખેતી, સજીવ ખેતી બાદ ગુજરાત હવે ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતીનું નેતૃત્વ કરી દેશ અને વિશ્વને નવી ખેતી પ્રણાલીનું નેતૃત્વ પૂરું પાડશે. વધુ પડતું રાસાયણિક ખાતર અને દવાના ઉપયોગના કારણે ખેત ઉત્પાદન ઉપર ખૂબ મોટી અસરો જોવા મળી છે અને એના પરિણામે ખેડૂતોમાં ખૂબ મોટી જાગૃતિ જોવા મળી રહી છે, જેના પરિણામે ગાય આધારિત અને ઓર્ગેનિક ખેતી તરફ ઘણી બધી શિબિરો થઈ રહી છે અને એ દિશા તરફ ખેડૂતો આગળ વધી અને ઉત્પાદન કરતા જોવા મળે છે અને એના પરિણામો આવતા દિવસની અંદર ગુજરાતમાં ખૂબ સારા મળશે. ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી એ સજીવ ખેતીથી ભિન્ન છે. પુરાતન નથી, પરંતુ અત્યાધુનિક કૃષિ પદ્ધતિ છે. ઝીરો બજેટ ખેતીમાં એક ગીર અથવા એક કાંકરેજ ગાયના છાણને ચોક્કસ પદ્ધતિથી પ્રોસેસ કરીને વર્ષભર 30 એકર પિયત કે બિન પિયત જમીનમાં સફળતાપૂર્વક ખેતી થઈ શકે છે. આ પદ્ધતિથી ઉત્પાદન રાસાયણિક અને સજીવ ખેતીથી પણ વધુ મળે છે. પ્રથમ વર્ષે જ પરિણામ મળે છે. आखो उपभोक्ता उनको जिंदा रखना है, पर्यावरण पानी सुरक्षा रखना है और हमारी भूमि को उर्वरा बनाना है, तो मुझे लगता है जीरो बजट आध्यात्मिक कृषि ही एक विकल्प हो सकता है. આ પદ્ધતિમાં 10% પાણી અને 10% વીજળીની જરૂર પડે છે, તેથી 90% પાણી અને વીજ બચત થાય છે. આ ઉપરાંત આ પદ્ધતિમાં પર્યાવરણને નુકસાન કરે એવા ગેસનું બિલકુલ ઉત્સર્જન થતું નથી, કારણ કે ઉત્સર્જન કરવાવાળા ખાતર ઉપયોગમાં લેવાતા નથી. ઓછામાં ઓછા ઉત્પાદન ખર્ચ સાથે ઉચ્ચ ગુણવત્તા હાંસલ કરવા માટે આ ખેત પદ્ધતિ અસરકારક સાબિત થઈ શકે એ માટે 5 દિવસ નિષ્ણાતો વિચાર મંથન કરશે. દૂરદર્શન સમાચાર માટે ગાંધીનગરથી અવકાશ બારોટનો રિપોર્ટ. વૈશ્વિક નામના ધરાવતી કિડની ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક ડોક્ટર એચ.એલ. ત્રિવેદીનો આજે 85મો જન્મદિવસ છે. તે નિમિત્તે આજે સદભાવ પરિવાર દ્વારા અમદાવાદમાં યોજાયેલા મહારક્તદાન શિબિરમાં
બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો અને લગભગ 300 જેટલા બ્લડ યુનિટ એકત્રિત કરાયા હતા. આજે સાંજે આ બ્લડ યુનિટથી ડોક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબની રક્તતુલા થશે. આ કેમ્પમાં રક્તદાતાઓનો ઉત્સાહ વધારવા માટે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ભેટ સોગાદો આપવામાં આવી હતી. આ કાર્યક્રમની પાછળ મુખ્ય હેતુ તો આ એ મહાન વ્યક્તિને લોકો સમાજ ઓળખે અને કિડની હોસ્પિટલના ગરીબ દર્દીઓને આ બ્લડ પહોંચાડવાનો અમારો મુખ્ય હેતુ છે. અને દર વર્ષે લોકો અમને ખૂબ જ સપોર્ટ કરે છે, મદદ કરે છે. 200 થી 300 યુનિટ આ બ્લડ કેમ્પમાં થાય છે. અને બનાસકાંઠા જિલ્લાના દિયોદર, ડીસા અને લાખાણી તાલુકાના ગામોમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી કેશાજી ચૌહાણનો અભિવાદન અને લોકસંપર્ક કાર્યક્રમ યોજાઈ ગયો. પ્રાસંગિક પ્રવચનમાં કેશાજી ચૌહાણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પ્રજા કલ્યાણના કામો કરવા હંમેશા તત્પર છે. તેમણે ઉમેર્યું હતું કે આ વિસ્તારના લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે આગામી સમયમાં તાલુકા પંચાયતની બેઠકો મુજબ લોકસંપર્ક કાર્યક્રમ યોજાશે. તેમણે ઉમેર્યું હતું કે દિયોદરમાં પીવાના પાણીની યોજના માટે રૂપિયા 10.50 કરોડનો પ્રોજેક્ટ મંજૂર કરાયો છે. સાથે આસપાસના ગામોને નર્મદાનું પાણી મળી રહે તે માટે પણ રૂપિયા 8 કરોડના પ્રોજેક્ટને લીલી ઝંડી અપાઈ છે. સૌરાષ્ટ્રના ખેડૂતો માટેની મહત્વાકાંક્ષી સૌની યોજનાનું આગામી 30મી ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરાશે. ત્યારે ધોરાજી, જેતપુર, જામકંડોરણા અને ઉપલેટા તાલુકાના ખેડૂતો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્યાતિભવ્ય અભિવાદન કરવા માટે પૂર્વ તૈયારી રૂપે ગઈકાલે ધોરાજી ખાતે ભાજપ સંગઠનની બેઠક મળી હતી. 4 તાલુકાના વિવિધ ગામોમાં અંદાજિત 20,000 જેટલા ખેડૂતોને રાજકોટ ખાતે અભિવાદન કાર્યક્રમમાં લઈ જવા માટે સંકલન યોજવા બેઠક મળી હતી. અભિવાદન કાર્યક્રમને સફળ બનાવવા માટે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સંગઠન મીટિંગ હતી અને આ મીટિંગમાં નિર્ણય મુજબ લગભગ 20,000 માણસો આ 4 તાલુકાના સૌની યોજનાના વડાપ્રધાન કાર્યક્રમમાં ત્યાં હાજર રહેશે એવું ત્યારે નક્કી કરવામાં આવ્યું. વડાપ્રધાન જ્યારે આવવાના હોય ત્યારે આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર છે. કારણ કે જેતપુર, ધોરાજી, જામકંડોરણા અને ઉપલેટા આ 4 તાલુકાના તમામ ડેમોનો આ સૌની યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આજે ધોરાજી મુકામે એના આયોજનના ભાગરૂપે આજે મિટિંગ રાખવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો ત્યાં ઉપસ્થિત રહી અને આ સૌની યોજનાનું જે લોકાર્પણ થવાનું છે એમાં સહભાગી બનવાનું. રાજસ્થાન પર સર્જાયેલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પરિણામે આગામી 2-3 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન 32 જિલ્લાના 144 તાલુકામાં વરસાદ થયો હતો. ગઈકાલે સાંજે જૂનાગઢના માણાવદરમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. દાહોદમાં સૌથી વધુ 101 મિલીમીટર, જેતપુર પાવી 94, થાનગઢ 93, માણાવદર 81, પાલનપુર 77, બોડેલી 57 મિલીમીટર, ભચાઉ 56, ગીરગઢડામાં 55 અને કાલાવાડમાં 54 મિલીમીટર વરસાદ થયો હતો. આ વિસ્તારોમાં વરસાદ થતા લોકોમાં ખુશીની લાગણી ફરી વળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. નીચાણવાળા ભાગોમાં પાણી પણ ભરાયા હતા. જોકે આગામી દિવસોમાં ક્યાંય ભારે વરસાદની સંભાવના ન હોવાનું હવામાન વિભાગનું કહેવું છે. નયનરમ્ય પ્રાકૃતિક સૌંદર્ય ધામ તરીકે જાણીતા બાલારામ નદીના સમીપે આવેલ બાલારામ મહાદેવનું શ્રાવણ માસમાં વિશેષ મહત્વ હોય છે. સ્વયંભૂ પ્રગટેલા શિવલિંગ પર વર્ષોથી પાણીની એક ધારા અવિરત વહ્યા કરે છે, જે ગમે તેવા દુષ્કાળમાં પણ સુકાતું નથી. જુઓ આ ખાસ રિપોર્ટ. બનાસકાંઠાનું કાશ્મીર ગણાતું આ છે ખૂબસૂરત બાલારામ પર્યટક ધામ. અહીંના પ્રાકૃતિક નજારા અને બાલારામ નદીના કારણે આ સ્થળ પર્યટકોની પ્રથમ પસંદગી છે. જોકે આ સ્થળનું મહત્વ અહીં આવેલા પ્રસિદ્ધ બાલારામ મહાદેવના મંદિરને કારણે પણ છે. આ મંદિરમાં ગૌમુખમાંથી સતત જળની ધારા વહેતી રહે છે. આ પાણી ક્યાંથી આવે છે અને કેમ કદી સુકાતું નથી તે રહસ્ય અકબંધ છે. આ ખૂબ જ પ્રાકૃતિક રીતે એકદમ ભવ્ય સ્થળ છે. અહીંયા શિવ ભગવાનનું મંદિર પણ આવેલું છે. તેનું કંઈક વિશેષ મહત્વ છે અને અહીંયા નદી ખૂબ સરસ રીતે વહી રહી છે. અહીંયા એક પર્યટનનું અગત્યનું સ્થળ પણ કહી શકાય અને બાળકો અહીંયા પિકનિક કરવા માટે પણ આવતા હોય છે અને ધર્મ અને પર્યટન બંનેનું અહીંયા આગળ એક સારો મિલન થઈ રહ્યો છે.
એક દંતકથા મુજબ આજથી હજારો વર્ષ પહેલા જ્યારે ગુજરાતમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો ત્યારે કેટલાક વટેમાર્ગો ભૂખ્યા તરસ્યા આ સ્થળે પહોંચ્યા હતા ત્યારે ભગવાને બાળકના સ્વરૂપમાં આવીને અહીંથી એક પથ્થરમાંથી જળની ધારા વહાવી લોકોની તરસ મટાડી હતી. અહીં ભગવાન બાળ સ્વરૂપે આપ્યા હોવાથી આ સ્થળનું નામ બાલારામ પડ્યું હોવાનું મનાય છે. અહીં નંદીના કાનમાં કહેવાથી કોઈ પણ મનોકામના પૂર્ણ થાય છે. આ બાલારામ મહાદેવમાં હજારો વર્ષથી અવિરત અખંડ ભગવાનની આ જળધારા ચાલુ રહે છે. કેટલાય દુષ્કાળ ગયા, પાછળના હું 42 વર્ષથી સેવા કરું છું પણ ક્યારેય પાણી બંધ નથી થયું કે અને શિવલિંગ ઉપર સતત પાણી પડે છે. કોઈ પણ વસ્તુ ઉપર સતત પાણી પડતું હોય અને એને કાંઈ ન થાય તો એ ખરેખર એમાં શિવ તત્વ છે. અને અહીં આગળ બાલારામ મહાદેવ પ્રત્યક્ષ હાજરા હાજર છે. અહીંયા જે આ ડુંગર છે ત્યાંથી વર્ષોથી એક ધારા વહે છે જે અખંડ 24 કલાક જે ગાયના મુખમાંથી ધારા વહે છે જેની દર્શન કરવા માટે અહીં ભક્તોની બહુ ભારે ભીડ લાગે છે બાલારામ મંદિર અને તેનું શ્રાવણ મહિનામાં ખૂબ જ મહત્વ છે. ચમત્કારિક રૂપે આવેલી જળની ધારા અને કુદરતના ખોળે વસેલા બાલારામ મહાદેવના ધામે શ્રાવણ માસમાં ભક્તોનો ઘોડાપૂર ઉમટે છે. કહેવાય છે કે આ મહાદેવના સાનિધ્યમાં આવનાર ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. દૂરદર્શન સમાચાર માટે બનાસકાંઠાથી સરફરાઝ નાગોરીનો રિપોર્ટ. ચોમાસામાં ઉપરવાસમાં વરસતું કાચું સોનું દરિયામાં ભળતું અટકાવી તેને ખેડૂતોના ઉપયોગમાં લાવી શકાય તે માટે સરકારે અનેક સિંચાઈ યોજનાઓ શરૂ કરી છે. તેના ભાગરૂપે નહેરો દ્વારા બોટાદના ડેમો ભરવાની કામગીરી હાલ ચાલી રહી છે. જોઈએ એક ખાસ અહેવાલ. બોટાદ અને તેની આસપાસના વિસ્તારોના ખેડૂતોને શિયાળા અને ઉનાળામાં ખેતી માટે પૂરતું પાણી મળી રહે તેવા હેતુથી સરકારે ₹250 કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરી હતી. હાલ આ પાઇપલાઇન મારફતે બોટાદ અને આસપાસના સુખભાદર, કાનિયાડ, ભીમદાડા, કાળુભાર, માલપરા અને ગોમા સહિતના ડેમ અને શીતળા તળાવ સહિતના જળાશયો ભરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે. વિવિધ વિસ્તારોમાં જે ગોમા ડેમમાંથી આશરે 40 ગામમાં આ ડેમ ભરવાથી ખેડૂતોને લાભ થવાનો છે અને અગાઉ પણ આગળના વિસ્તારની અંદર ભીમડાદ, ગઢડા તાલુકાના બીજા ડેમો અને આંકડિયા ડેમ સુધી આ પાણી જવાનું છે. ત્યારે અમારે અહીંયા કાનિયાડ અને ગોમા ડેમની અંદર ડેમની બાજુમાં જ્યારે સંપો થયા છે ત્યારે અમારા તમામ ખેડૂતોને પણ આશા છે અને અમે પણ આશા વ્યક્ત કરીએ છીએ. સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં આવી પાઇપલાઇનો દ્વારા સિંચાઈ માટે પાણી પૂરું પડાઈ રહ્યું છે જેના કારણે ખેડૂતોને ખેતીમાં ઘણો લાભ થઈ રહ્યો છે. જે વિસ્તારમાં કેનાલ નથી અને ડેમ ખાલી છે ત્યાં સરકારની સૌની યોજના અંતર્ગત પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડી ડેમ અને તળાવ ભરવાની કામગીરી ચાલે છે. બોટાદમાં સરેરાશ વરસાદ ઓછો થતો હોવાથી ખેડૂતોને ખેતીમાં ઘણી તકલીફ પડતી હતી પણ હવે સરકારની આ નવતર યોજના દ્વારા 25 થી 30 જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈ માટે ભરપૂર પાણી મળતું થયું છે. આ જળાશયો ભરાતા આનંદ બહુ રહે છે અને ચોમાસું નિષ્ફળ જતા શિયાળુ અને ઉનાળુ પાક સારો રહે છે એટલે દરેક ખેડૂતને આનંદની લાગણી થઈ છે. આ ડેમ છે એક તો પાણીનો સ્ત્રોત મોટો છે, ફરતા 25 ગામને ફાયદો છે આ ડેમમાંથી અને કેનાલ ન છોટે તો છતાં પાણીનો સ્ત્રોત એટલો રહેશે કે 25 ગામને પૂરતા ફાયદો રહે. સરકારની આ સૌની યોજના ખેડૂતો માટે ખરેખર આશીર્વાદ સમી સાબિત થઈ રહી છે. ત્યારે ચોમાસાના દિવસોમાં તો સિંચાઈ માટે પાણી મળે છે પણ શિયાળા અને ઉનાળાના કપરા દિવસોમાં આ યોજના તેમના ખેતરોને લીલાછમ રાખશે. દૂરદર્શન સમાચાર માટે બોટાદથી મહિપાલ વાઘેલાનો રિપોર્ટ. રાજકોટમાં જામનગર રોડ પર આવેલા ઈશ્વરીય પાર્કમાં મેળાની ઉજવણી ગોઝારી દુર્ઘટનાના કારણે અચાનક માતમમાં ફેરવાઈ ગઈ હતી. અહીં મેળાની મોજ માણવા આવેલા રાજપૂત પરિવારના 6 સભ્યો પર વીજળી પડી હતી. આ ઘટનામાં માતા, પુત્ર અને ભત્રીજા ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે બાકીના 3ને ગંભીર ઈજાના કારણે તાત્કાલિક દવાખાને ખસેડાયા હતા. રાજકોટ જિલ્લા કલેક્ટર તરફથી મૃતકોના પરિવારને ₹4 લાખના વળતરની જાહેરાત કરાઈ છે. ઝાલાવાડના પનોતા પુત્ર અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આજે 120મી જન્મ જયંતિ છે. પ્રસ્તુત છે તેમના જીવન અને કવન વિશે એક ખાસ અહેવાલ. મારી જનની ના હૈયામાં પોઢણતા એ અમે પીધો કસુંબીનો રંગ એમાંના ધોળા ધાવણ કેરી એ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી 28 ઓગસ્ટ 1896માં ચોટીલાના અઘોરીવાસમાં જન્મેલું આ પહાડનું બાળક ગુર્જર દરાનું ઉત્તુંગ શિખર થશે એ કોને ખબર હતી? પિતા કાળિદાસ અને માતા ધોળીબાઈનું આ સંતાન માત્ર મેધાવી પ્રતિભા જ ન રહેતા પત્રકારત્વ અને સાહિત્યની શૌર્ય ગાથા લખી ગયા. પિતા બ્રિટિશ કાઠિયાવાડી પોલીસ ખાતામાં જમાદાર હતા અને આ ખોરડામાં બાળ ઝવેરે ચોટીલાના પહાડ વચ્ચેથી પોતાની કેડી કંડારી. 1901 થી 1912 સુધીની પ્રાથમિક માધ્યમિક શૈક્ષણિક કારકિર્દી પૂરી કરી 1913 થી 1918 સુધી ભાવનગર અને જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કર્યો. સંસ્કૃતને પ્રિય વિષય ગણતા મેઘાણીએ તેમાં પ્રાવીણ્ય પણ મેળવ્યું. રાજકોટથી પ્રકાશિત થતા ફૂલછાપના તંત્રી પણ થયા. ચોટીલાના જન્મ સ્થળને 2010માં ગુજરાત સરકારે સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત સ્મારક બનાવી તત્કાલીન મુખ્યમંત્રીએ જાહેર જનતા માટે ખુલ્લું મૂક્યું. આજે સોશિયલ મીડિયામાં ઈસરોની નવી સિદ્ધિ સ્વચ્છ ભારત અભિયાન, સચિન તેંડુલકર સાથે ઓલિમ્પિક વિજેતાઓની સેલ્ફી અને ગુજરાત ટુરિઝમની ચર્ચા છવાયેલી જોવા મળી. આવો નજર કરીએ સોશિયલ મીડિયાના હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. ઇસરોએ રચ્યું વધુ એક ઇતિહાસ. એડવાન્સ ટેકનોલોજી વ્હીકલનું કર્યું પરીક્ષણ. જી હા, ઇસરોએ શ્રી હરિકોટાથી સ્ક્રેમજેટ રોકેટ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ત્યારે ઇસરોની આ સફળતાને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાના ટ્વિટર પેજ પર બિરદાવતા ઇસરોની ટીમને અભિનંદન પાઠવ્યા અને લખ્યું છે કે દેશને ઇસરોની ટીમ પર ગર્વ છે. ટ્વિટર પર #ઇસરો ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે, જેમાં અનેક રાજકીય મહાનુભાવો અને દેશવાસીઓએ ગર્વની લાગણી વ્યક્ત કરી છે. સ્વચ્છ ભારત હવે જન અભિયાન બને તે દિશામાં આગળ વધી રહ્યું છે. ત્યારે સ્વચ્છ ભારત અર્બન મિશનના ટ્વિટર પેજ પર એક ફોટો પોસ્ટ કરાયો છે, જેમાં લખ્યું છે કે સપ્તાહમાં દેશનો નાગરિક માત્ર 2 કલાક સફાઈ અભિયાન પાછળ આપે. આજે જ સંકલ્પ લઈએ અને સ્વચ્છ ભારત અભિયાનને જનતાનું અભિયાન બનાવીએ. 2 અબજ લોકોને ભોજન પીરસવાની ઉપલબ્ધિ હાંસલ કરવા પર શનિવારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અક્ષય પાત્ર ફાઉન્ડેશનને સન્માનિત કર્યું હતું. રાષ્ટ્રપતિએ ટ્વિટર પર અક્ષય પાત્રની રાષ્ટ્રવ્યાપી હાજરી પર ખુશી વ્યક્ત કરી હતી. તો સમારોહમાં હાજર રહેલા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજનની સાથે શિક્ષણને પ્રોત્સાહન આપવા બદલ અક્ષય પાત્ર સંસ્થાના વખાણ કર્યા હતા, જેનો ફોટો ટ્વિટર પર તેમણે પોસ્ટ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પોતાના ટ્વિટર પેજ પર ડિજિટલ ઇન્ડિયા વર્કશોપ અંતર્ગત પ્રથમ તબક્કામાં 16 યુનિવર્સિટીના યુવાનોએ ભાગ લીધો હતો તેના ફોટો પોસ્ટ કર્યા હતા, જેને ટ્વિટર પર ખૂબ લાઇક મળી રહી છે. તો મેક ઇન ઇન્ડિયાના ટ્વિટર પેજ પર જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 4 માસમાં 12% થઈ છે તેવા પીટીઆઈના એક લેખને ટાંકતા કરાયેલા ટ્વીટમાં અમેરિકા જેવા પ્રમુખ દેશોમાં રત્નો અને આભૂષણોની માંગ વધી રહી છે. મહત્વનું છે કે ભારતની કુલ નિકાસમાં જેમ્સ એન્ડ જ્વેલરીનો 14% ફાળો છે. ગુજરાત ટુરિઝમ વિભાગે ફેસબુક પર આવતીકાલે યોજાનારા સિનેમેટિક ટુરિઝમ સેમિનાર અંગેની માહિતી ફોટો સાથે શેર કરી છે. લાંબા સમયથી રાહ જોવાતી હતી તેવા આ વાઇબ્રન્ટ ગુજરાત પ્રી ઇવેન્ટ સેમિનાર દ્વારા ગુજરાતમાં ફિલ્માંકન માટે ઉપલબ્ધ વૈવિધ્યપૂર્ણ સુંદર તથા પ્રશંસનીય સ્થળો સાથે નવી વિરાટ સર્વાંગી તકો વિશેની જાણકારી પ્રસ્તુત કરવામાં આવશે. સમારોહમાં કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ સહિત વિવિધ મહાનુભાવો હાજરી આપશે. ફેસબુક પર આ પોસ્ટને ખૂબ લાઇક મળી રહી છે. હૈદરાબાદમાં સચિન તેંડુલકરે આજે ઓલિમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા એથ્લીટો અને પદક વિજેતાઓને BMW કારની ચાવી સોંપી હતી. આ સમારોહમાં ઓલિમ્પિકમાં વિજેતા થયેલા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં સાક્ષી મલિકે સચિનને કહ્યું કે મારો ભાઈ આપનો મોટો ફેન છે, આપ એક ફેમિલી પિક્ચર આપશો. ત્યારે સચિને તરત જ બધા ખેલાડીઓ સાથે એક સેલ્ફી પણ ખેંચાવી હતી. સોશિયલ મીડિયામાં આ ફોટો અને વિડીયો ખૂબ જોવાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને મોનિકા નિકોલેસ-સુકુનીની જોડીએ કનેક્ટિકટ ઓપનમાં મહિલા યુગલનો ખિતાબ જીતી લીધો છે. ફાઇનલમાં સાનિયા અને મોનિકાની જોડીએ કર્તિયાના બોન્ડારેકો અને ચુઆંગ ચિયાઝંગની જોડીને સીધા સેટમાં 7-5, 6-4થી હરાવી હતી. રિયો બાદ સાનિયાની આ બીજી ખિતાબી સફળતા છે.
અમેરિકાની ધરતી પર ફ્લોરિડામાં રમાયેલી પહેલી આંતરરાષ્ટ્રીય T20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ભારતને 1 રને હરાવ્યું હતું. સેન્ટ્રલ બોવાર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમમાં રમાયેલ રોમાંચક મુકાબલામાં વેસ્ટ ઇન્ડિઝે આપેલા 246 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારત 244 રન જ કરી શક્યું હતું. ભારતને છેલ્લા બોલે જીતવા માટે 2 રનની જરૂર હતી, પણ મહેન્દ્રસિંહ ધોની અંગત 43 રને કેચ આઉટ થઈ જતા ભારતનું જીતવાનું સ્વપ્ન રોડાઈ ગયું હતું. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ.